તો ગરો ધરો સંત મિલે સુખ ઉપજે દુર્જન મિલે દુઃખ હો સેવા कीजिए संतन के जन्म कृतार्थ हो जन्म मरण को जाट के काढ़िया निरंतर सार उगम क्या घट विषय गिरा घोर शब्द रणुकार ए भाई का केवल ब्रह्म है नबी बाबी जसरे ररा सब घट में रम रया का नाम कबीर तो कबीर कबीर क्या करे खोज आप सरे पंच इंद्रिय वश करे तो आप दास कबीर हे जाग मुसाफिर देखो जरा कुछ के नौबत बाज रहे जाग मुसाफिर देखो जरा सोवत सोवत बीत गई रात तुझे प्रभात भई ओ सोवत 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 बीत गई रात तुझे प्रभात भई तेरे संग के साथ तो जाग गए तेरे संग के साथ तो
आज गया कोई काल गया कोई जावन काज तैयार खड़ा काल से कोई रिवाज रहा याद मुसाफिर देख जरा कुछ के नौबत बाज रहे याद मुसाफिर देख जरा इस देश में चोर चकोर गने निज माल की राख संभाल सदा इस देश में चोर चकोर गले निज माल की राख संभाल सदा बहुत होशियार लुटाए गए लुटाए गए नहीं किसी के साबित लाज रही जाग मुसाफिर देख जरा कुछ के नौबत बाज रहे जाग मुसाफिर देख जरा अब तो तज अलस को ए मन से कर संग समान तैयार सभी को तज अब तो तज अलस को ए मन से कर संग समान तैयार सभी ब्रह्मानंद
મનુષ્ય માત્રને અજ્ઞાન નિંદરમાંથી જગાડનાર સગુણ બ્રહ્મ રોકડા ભગવાન સદગુરુ સંત છે. એ જ્ઞાનરૂપી ઢોલ વગાડીને મનુષ્ય માત્રને જગાડે છે. હે મુસાફિર, અનંત જન્મથી તું આ પંથ કાપતો આવસ. વારે ઘડીએ આ જઠરાગ્નિના દુઃખ ભોગવતો આવસ. 45 લાખ વર્ષના 84 લાખ યોનિના ચક્કરે એક વીજળીના ચમકાર જેવો 100 વર્ષની આયુષ્યનો મનુષ્ય દેહ મળે છે. પણ જીવ બિચારો અજ્ઞાન નિંદરની અંદર અનંત કાળથી સૂતો છે. એલા ઈશ્વર મનુષ્ય દેહ મળ્યો ત્યાંથી ભેગો ને ભેગો. આમ તો જીવની કોઈ એવી હસ્તી છે નહીં કે એ ગતિ કરી શકે. શિવ ભેગા છે તો જીવ ગતિ કરે છે. જેને આપણે જીવ જીવ કહી છીએ, જેને આપણે મન મન કહી છીએ, એલા ભાઈ એ જ હોય તે શિવ છે. મન મેં નહીં. એ ભાઈ તું નથી કોણ છે? એ તો ઈશ્વર છે. પણ જીવની સાથે શિવ છે, પણ અજ્ઞાન નિંદરને લઈને અનંતકાળની મુસાફરીએ આ નિંદરને લઈને ઈવડો ભેગો છે એનું ઓળખી શકતો નથી. જાગ્યા વિનાનો જીવ પદવી ક્યું કરી પાવે. એલા માનમાન મળ્યો મનુષ્ય દેહ અસુરો અલોપ મેં જાવે. ગગન મંડળ કે ભીતરે ભૈરી છે હિરલા ખાણ, પણ મૂર્ખ માયાની મોહજાળમાં અરે ભલામણા શું રહી ગયો તો તું લલચાઈ. અનંત જન્મથી મુસાફરી કરતો જીવ જાયગો નથી, એટલે બિચારાને દેહપણાના અધ્યાસે બંધનમાં પડેલા કર્મના પાસુમાં જીવ બિચારો ચક્કર ફર્યા જ કરે છે. જાગી જાય અને જો સ્વરૂપની ભાન થાય તો તરત જ ખબર પડી જાય કે હું કાંઈ દેહ નથી, હું કોઈ ઇન્દ્રિયો નથી, અરે હું કાંઈ મન બુદ્ધિ ચિત્ત અહંકાર નથી, હું તો પોતે શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું. બસ આ જ્ઞાન થતાની સાથે જ જીવ છે એ કર્મથી મુક્ત થઈ જાય છે. ખરેખર ભાઈઓ, જે જ્ઞાન તમે સાંભળી રહ્યા છો એ જ્ઞાનની આ મહાનતા છે. એ જ્ઞાન તરત જ જીવને સુખ્યો બનાવનાર છે. જાગ મુસાફિર દેખ જરા. હે મન મુસાફિર, હે જીવ, તું જાગી જાન, જોતો ખરો. કુછ કી નોબત બાજ રહી. કાળની ઝપટ બોલી રહી છે. આપણે તો મનુષ્ય દેહમાંથી પ્રાણ વયો જાય એટલે એમ સમજી કે કાળ આવ્યો. એલા ભાઈ એવું નથી. જૈનવાને એક શ્વાસો ભર્યો, ઈ શ્વાસો ભજન વગરનો ખાલી ગયો, એને કાળ ખાઈ ગયો.
એક વાહનું બાળક થયું એટલે એક દિવસ કાળના મુખમાં વયો ગયો. कुछ की नौबत बाज रही. आ सोवत सोवत बीत गई रात तुझे तो प्रभात भई. तेरे संग के साथी तो जाग गई. तेरी नैन में नींद बिराज रही. सोवत सोवत बीत गई. अनंत ने अपार जन्मारा जीवना હું દેહ છું એવી અજ્ઞાન નિંદરની અંદર વયા ગયા છે. અજ્ઞાન છે એ અંધારું છે, જ્ઞાન છે એ પ્રકાશ છે. એટલે જીવને શિવ દર્શાતો નથી. જો અજવાળું થાય તો શિવ ક્યાંય ગોતવા જવાના નથી. આત્મા પરમાત્મા છે. પ્રકાશ પડે તો ખબર પડે પરમાત્મા છે એ મારું સ્વરૂપ છે. આ જ્ઞાન છે, આ સત્યની સમજણ છે. सोवत सोवत बीत गई रात तुझे प्रभात भई. 84 लाख योनिना चक्करे जीव बिचारो अंधाराમાં કૂટાતો અથડાતો મનુષ્ય દેહને પ્રાપ્ત કર્યો. અટાણે મનુષ્ય માત્રને માટે દિવસ ઉગી ચૂક્યો છે. કારણ કે ઘટની અંદર રહેલો આત્મારૂપી ભાણ 24 કલાકે દીદીપમાન દર્શાય છે. આ સૂર્ય કઈ ઠરી નથી જાતો. આ તો પૃથ્વી ને ઈ બે ફર્યા કરે એટલે આપણને એમ થાય કે સૂર્ય હાથમી ગયો. પણ છતાંય પૃથ્વી ઉપર ઈ 12 કલાક અંધારું કરે છે. ઘટમાં રહેલો સૂર્ય 24 કલાક દીદીપમાન દર્શાય છે. તમે સુઈ જાવ તો તમારો શ્વાસા ચાલે? યા ચાલે? એટલે એને અખંડ ભાણ કહેવામાં આવ્યા છે. સોવત સોવત બીત ગઈ રાત તુજે પ્રભાત ભઈ. તારે દિવસ ઉગી ચૂક્યો છે. મતલબ મનુષ્ય દેહ મળ્યો છે, એને ઈશ્વર પ્રાપ્ત થઈ ચૂક્યો છે. હવે શું કરવાનું છે? કે જે પ્રાપ્ત થયો છે એને તારે નક્કી કરવાનો છે. આત્મા છે એમાં તમે કોઈ ના ન પાડી શકો ને. સૌ કોઈના ઘટમાં આત્મા છે એમાં તમે કોઈ ના પાડી શકો? છે જ. તો હવે છે એને નક્કી કરવો છે. ક્યાં જ્ઞાને નક્કી કરવો છે? કે એ મારું પોતાનું સ્વરૂપ છે, એ જ્ઞાને નક્કી કરવો છે. रात गई तुझे प्रभात भई, तेरे संग के साथी तो जाग गई, तेरी नैन में नींद बिराज रही. खरेखर मनुष्य बिचारो आंख छता आंधळो कहेवाय छे. मनुष्य देह मळ्यो छता पशु कहेवाय छे. ભલે આને કઈ પૂછડું નથી, શીંગડું નથી, ભલે આને લાંબા કાન નથી, ભલે આને 15-20 પગ નથી, છતાંય મનુષ્ય દેહ હોવા છતાંય પશુ છે. ખરેખર જ્યાં સુધી જીવ
હું દેહ છઉ એવા ભાવનો ત્યાગ ન કરી શકે ત્યાં સુધી એ પશુ છે. સતાર સાહેબે જરાક શબ્દનો ભાઠો મારકતા કીધું કે ન રહે પશુ સમાન ભજન વિના ન રહે પશુ સમાન. કેવી રીતે કહેવાનો? ન રહે પશુ સમાન ભજન વિના ન રહે પશુ સમાન. જેસો ફિરથે ઢોર હરેરો ખાવે પીવે માલ પરાયો. અરે અપના ધણી કો તો ગુણ ન ગાયો. મૂંઢ મૂર્ખ મસ્તાન ભજન બિનાનો નર છે પશુ સમાન. જેસો ફિરે ઢોર હરાયો. એલા આપણું મન હરાયા ઢોરની જેમ ભયમાં કરે છે. તમારી ઘરે ખુરશી હોય છે એના કરતા તમને બીજાની હારી જ લાગશે. એટલે પણ એ ક્યાં તારી છે? મન માત્ર ભટકા જ કરે છે. ખાવે પીવે માલ પરાયો. અપના ધણી કો ગુણ ન ગાયો. એટલે તારો ધણી કોણ છે? ईश्वर को जान बंदे मालिक तेरा वही है. कर ले तू याद दिल से तो हर जहां में वो सही है. તારો ધણી તો શુદ્ધ ચૈતન્ય આત્મા રૂપ ઈશ્વર પોતે છે. સરદાર સાહેબ કે ભજન વગરનો નર પશુ સમાન છે. क्या ढूंढे क्या ढूंढे आ मन मस्त हुआ बिन क्या ढूंढे. हे घट भीतर नहीं है दूरा क्यों खावे खाली खत्ता. कारण के भ्रमणा में नित भ्रमण भमत है पुस्तक पाना क्या चुथी. ઘટમાં જ છે છતાંય ભ્રમણા એ કરીને જીવ બિચારો ભયમાં કરે છે. ભ્રમણા તો એક જ થઈ પડી છે. હે બોયતે સ્વરૂપે કરીને શિવ હોવા છતાંય અજ્ઞાને કરીને પોતાને જીવ માન્યો છે. જાગ મુસાફિર દેખ જરા કુછ કી નौबत बाज रही. सोवत बीत गई रात तुझे प्रभात भई. तेरे संग के साथी तो चला गई तेरी नैन में नींद बिराज रही. એલા જોતો ખરો જગતની માલિપા. આ સંતો મહાપુરુષોની વેલી જોતો ખરો. હે આ ચાર જુગના મહાત્મા પુરુષોની વાત સાંભળતો ખરો. સંતના સંગ કરીને જાગી ગયા એટલે સ્વરૂપને પામી ગયા. તો હજી તારી નેનુમાં નીંદર ભરી છે. એલા વાતું કરી લેવી ને સાંભળી જ લેવી કે મનુષ્યમાંથી 33 કરોડ દેવ બન્યા છે. એલા આપણી હારાઈતમાં એવા કેટલાય પુરુષો ડંકા મારીને વૈયા ગયા. એવા અભણ નાના નાના ગુરુના બાળકો ડંકો વગાડીને વૈયા ગયા. જાગી ગયા. कोई आज गया कोई काल गया. देखो जावन काज तैयार खड़ा नहीं कायम किसी का मुकाम यहाँ चिरंज काल से यही रिवाज रहा. जो पर्याणમાં રહી ગયો આ ક્રમ જીવ માત્ર માટે લાગુ પડેલો છે. કોઈ આજ ગયા કોઈ કાલ ગયા કોઈ હે જાવન કાજ તૈયાર ખડા. આ જીવનની અંદર સૌ કોઈ પોતાની આંખે આ જોઈ રહ્યા છે, અનુભવી રહ્યા છે, ઘરમાં કુટુંબમાં અનુભવી રહ્યા છે. દાદા ચલ ગયે, ડોસા ચલ ગયે, મેં ભી ચલન હાર. આ પીછે વૈધા પૂંભળા માળાઓ ઈ ભરી બેઠા ભાર. પણ ન થઈશો કોઈ તમે વર્ગત ના ધણી.
નજર સામે મનુષ્ય માત્ર જોઈ રહ્યો છે. એ બીજાને તો કાંઈ દઈ સૂજે કે ન સૂજે ભલામણા. એ ગુરુનો બાળક તો આ ભલી ભાતી આ વાતને જાણે છે. ખરેખર હો ભાઈઓ, પેલા ગામની અંદર નાનું કે મોટું મરણ થઈ જાય તો અઠવાડિયું 10 દી સુધી બજારમાં હામા મળનારા એકાબીજા રામ રામ બોલે ને ત્યાં ગળે ડૂમો બાજી જાય. વાત ન કરી શકે. ગામમાં એક માણસ મરી જાય ત્યાં એનું હૈયું ભરાઈ જાય, ગમગીન થઈ જાય. હટાણે એ મોતનો મલાજો નહીં. ચિતા બળતી હોય ને બધા બીડીયું પીતા હોય ને હી હા કરતા હોય ને ઠઠા મસ્કરી કરતા હોય ને મહાણીઓ વૈરાગી વયો ગયો. ઠીક છે, ગામડામાં તો, મોટા શહેરમાં તો હવે ફેશનવાળા ન્યા ચા પાણી નાસ્તા કરાવે. લે આ લે. ગુરુના બાળકે અંતરથી તરત જ આર્તનાદે નક્કી કરી લેવું, એ જે માનો દેહ પડ્યો એમ મારોય દેહ પડી જાય. બીજું તો ઠીક, હેલા મને ગુરુ મળ્યા, મારી પાસે આ સત્ય વસ્તુ પડી છે. અરે આ ક્યાંક અનુભવ વગર આમનો મારો દેહ પડી જાય. कोई आज गया कोई काल गया, देखो जावन काज कोई तैयार खड़ा, नहीं कायम किसी का मुकाम यहाँ. કાયમ આય કોઈ નથી. આ પૃથ્વી ઉપર કોઈ મનુષ્ય કાયમ નથી, નહીં. અને જો હોય તો અવતાર માત્ર હોવા જોઈએ. બરાબર ને? કાયમ કોઈ નથી. પણ કાયમ કોણ છે? પુંજા બાપાએ કીધું કે નામ ધૈર્યા સબ વસ્તુ જાવે, ખતમ સબ કોઈ થાવાના. એ ભાઈ, આમાં નાના મોટા સબ મરમર બેઠા, પણ આ ગુરુ વચન છે ને ઈ એક નથી મરવાના. કાયમ કોણ છે? કે ઘટો ઘટમાં જે વચન ઉઠી રહ્યો છે, શબ્દનાદ ઉઠી રહ્યો છે, બાપા ઈ કાયમ છે. ખરેખર અવિચળ પુરીમાં રહે અવિનાશી છે, કાયમ નથી આ કોઈની કાયા. પણ 5 તત્વમાં નિરખા પરીખા ત્યાં તો ઈ જઈ છઠ્ઠામાં સમાયા. ચિરંજકાલ સે યહી રિવાજ રહા. એમાં તો આપણને કોઈને મત મતાંતર નથી, એમાં આપણને કોઈને વાદ વિવાદ પણ નથી. આપણે સર્વ કોઈએ સહજ સ્વીકારેલી વાત છે કે જન્મો એ જવાનો છે. પણ આ જ્ઞાન, આ સમજણ, આ સિદ્ધાંત પ્રાપ્ત થયો છે બાપા, એ જીવને ધન્ય છે. જે જીવ આ મનુષ્ય દેહે આ સત્યને અંતરમાં ધારણ કરીને પ્રયત્નમાં લાગી ગયો, પંથે પડી ગયો, એ જીવ ખાટી ગયો. વખત છે, અનુભવ થયા વગર દેહ પડી જાય તો એ વાંધો નહીં. પણ આની આસ, આસાન્યા વાસાન સુરતાન્યા દેહ ધરતા, આની આસની અંદર જો દેહ પડી ગયો કાંઈ વાંધો નહીં. ખરેખર કરતા કુદરતનો આજો એવું પ્રમાણ છે કે એને મનુષ્ય દેહ આપે, અધૂરા યોગને પૂરો કરાવવા માટે થઈને રોકડા ભગવાન રૂપ સંત સદગુરુ રૂપે ભેગા મળે અને વળી આ જ્ઞાન યાત્રા શરૂ કરાવે, અધૂરા યોગને પૂરો કરાવે. જેને ગુરુ મળ્યા છે
જે મન કાંઈક ભજનની માલિપા લાગ્યું છે એને પણ ચોકંદું રહેવું પડે એમ છે. જેમ તમારા ઘરમાં ધન વધે છે અને તમે ચોકંદા બનો છો, એને ચોરથી બચાવવા માટે થઈને એનું રક્ષણ કરો છો, એમ ભજન કરનારા દરેક સાધકે ચોકી પહેરો કરવો પડે એમ છે. इस देश में चोर चकोर घने निज माल की राख संभाल सदा बहुत होशियार लुटाई गए नहीं किसी की साबित लाज रही जाग मुसाफिर देख जरा कुछ की नौबत बाज रही. તમે જાણો છો કે લૌકિક ધન કમાતા બહુ વાર લાગે, બરાબર ને? પણ એકાદો કફેની છોકરો થાય 5 વર્ષ બધું કાર્યક્રમ પૂરો કરી દે. અથવા તો કમાવા વાળો જ જો કુસંગે ચડી ગયો તો બધું ધૂળ ધાણી કરી નાખે. મન આ સેવા સત્સંગ સ્મરણની અંદર કમાઈ કરી રહ્યું છે, પણ એનો આપણે ચોકી પહેરો કરવો પડે એમ છે. સેવા કરતા કરતા જરાક અભિમાન થયું તો એ ધન લૂંટાઈ ગયું. એલા વાતો કરવાની નથી, ખોટું ખોટું આડું ઉતરવાનું નથી, ખોટા દેખાવ કરવાની મૂળ જરૂર નથી. છાનું મૂનું કામ કરવા માંડ. સેવા કરવી છે, સેવા માંડ કરવા છાનું મૂનું. આડો આડો હૈલા કરે. કેમ છે ભાઈ? હું તો બપોરનો આવી ગયો, તમે ક્યારે આવ્યા? આમ કર્યું ને તેમ કર્યું ને. અરે ગાંડા, વાવલવા ક્યાં મીંડો? છાનમોનો સેવા કરવા માંડી જા. મનનો ચોકી પહેરો નહીં રાખો તો લૂંટાઈ જતા જરાય વાર લાગે એમ નથી. આ તો ઢકી ઢકવ્યો આ કુંભા જેસી લે એલા બાપ નીકળી જાય બારો તો ઠામ પકંદો કી. સેવા કરો, સત્સંગ કરો, સ્મરણ કરો, પણ ગુપ્ત રહીને કરો. કોઈ માટે નથી કરવું, આપણે આપણા માટે કરવું છે. આનો દેખાવ કરવાની જરૂર નથી. એનાથી વિશેષ કરતા કુદરતે આપણને આ શ્વાસરૂપી મહાન ધન આપ્યું છે. તમે એનો ચોકી પહેરો કરો. એને તમે મારા નાથના ભજનમાં વાપરો, એના ચિંતનમાં વાપરો, એના મનનમાં વાપરો. કોઈ પણ હિસાબે એ શ્વાસને તમે ભક્તિની અંદર વાપરો. નકર ચોર ક્યાંય બહાર નથી, અંદર જ બેઠા છે. જે કામરૂપી, ક્રોધરૂપી, લોભરૂપી, મોહરૂપી, શબ્દ સ્પર્શ રૂપ રસ રૂપી, ગંધરૂપી, એ ચોર અંદર જ બેઠા છે. જરાક ગાફેલ રહ્યા એટલે ગયું મન. હાથમ વેલો ચડ્યો આકાશે, તેમાં એક મનરૂપી ફળ થયો, પણ કબૂધી સંગે કરમાવા લાગ્યો ને એટલે સડી ગયો એનો નયો. હે ભાઈ, આ સમયો તારો વાસીદામાં ગયો, ભલામણાથી હરિભજન નું કયો. આવડા કુસંગીના સંગે વયું ગયું મન. એટલે મનની અંદર સડો પડી ગયો. હવે એનો ઉગારો આપ બળથી થનાર નથી. કોઈ કઈ કરી પણ શકતું નથી. કેવળ અને કેવળ સંત સમાગમ, સત્સંગ અને સેવા, આ સિવાય ઉપાય છે જ નહીં.
ભલા ભણા વિચાર તો કરો. કેન્સર થયું હોય, એકવાર ઓપરેશન કરી નાખ્યું હોય, તોય માવો તમાકુ બીડી મૂકતા નથી માણા. એક આશ્ચર્ય થાય છે. એ પણ હા, એટલું બધું આને દર્દ છે, એટલી બધી તકલીફ છે, એટલું ખરજ થઈ ચૂક્યું છે, જીવનું જોખમ ઊભું થઈ ગયું છે, તોય મારા વાલીડા મૂકી નથી શકતા. લે, આ તો સામાન્ય છે. અંદરના શત્રુ આના કરતા અનેક ગણા મોટા છે. ત્યાં તો તમારે કેવળ અને કેવળ સતનો જ આશરો લેવો પડે. ત્યાં ગુરુ શરણ આધાર એક લઈ લેવાનો. બનો સુકાની સદા સુકાની, હાથ ગ્રહો દોરી મારી, લાભુના નાથ ઉગમેશ્વર હોય તે લીજી અને તમે જ પાર ઉતારી. અવવાલા મેરી નાવ લિયો ને અબ તારી. શરણાધીન મન થઈ જાય ગુરુના વચને વચન પ્રમાણ. અરે પણ તમે બીડી પીઓ છો? બાપા કયક કયક પીવો, ઘડીએ ઘડીએ કયક કયક. ના 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 ના, મૂકી દે ને બીડી. ભલે બાપા તમે કયો છો એટલે આજથી હવે પૂરું. ગુરુનો વચને વચન પ્રમાણ. એની અંદર કોઈ શંકા નહીં, ત્યાંથી જ કાર્યક્રમ પૂરો. દેહ નથી પાડવાનો. વચનના માયરા મરી ગયા ને વચને છોડ્યા રાજ ને, વચન વિચારીને હાયલા ને એના સુધરી ગયા ને કાન ને. માથું નથી ઉતારવાની, મનની વાત છે. તરત જ મનને મારી નાખ્યું. મોટા મોટા પુરુષોએ મહાન વૈભવોને મનથી મૂકી દીધા. એનો કોઈ ભાર જ નહીં, અને એનો કોઈ અહમ નહીં. અને इस देश में चोर चकोर घने, निज माल की राख संभाળ सदा. बहुत होशियार लुटाई गई, नहीं किसी की साबित लाज रही. જોવો જોવો, ઘરમાં જેમ ધન વધતું જાય છે એમ એનું વિશેષ રક્ષણ કરતું જવું પડે છે. એક જ્ઞાનની અંદર પણ એમ છે. લાભુ દાદા એમ એકવાર બોલ્યા કે કમાઈ કરવી મને અઘરી નથી લાગતી. જો કે એ તો લાભુ દાદા જ બોલી શકે, પણ કે આને જીરવવી ને એ અઘરી છે. ઝીણું થઈને રહેવું, બાળક થઈને રહેવું, અજાણ થઈને રહેવું, ગુપ્ત રહેવું, એ મહાન વસ્તુ છે. કોઈ પણ કમાઈ હોય એને તમારે જીરવવી પડે. જો ધનવાન જોવો, ધન વધે તો જો એને જીરવી ન કે તો હાથ બીડી પીતો હોય તો બિસ્ટોલ પીવા માંડે, બિસ્ટોલ પીતો હોય તો વળી ગાંડું પાણી પીવા માંડે, ન ખાવાનું ખાવા માંડે, ન કરવાના કર્મ કરવા માંડે. જ્ઞાન પણ એમ છે. તરત જ એની અંદર અભિમાનનો કોટો ફૂટે. ભક્તિમાં ભય કામનો, જ્ઞાનમાં ભય અભિમાનનો, કર્મ માત્રમાં માયા ભૈરી,
એલા ભાઈ તો હવે કયો માર્ગ છે આત્મ રામનો? જ્ઞાનની અંદર અભિમાનનો ભય રહેલો છે. ભલભલા લૂંટાઈ જાય, ભલભલા લૂંટાઈ જાય. આ તો જેમ કમાઈ થતી જાય એમ જો ઝીણા થતા જાય, છાના થતા જાય તો જ તે મહાન છે. તો જ્ઞાન મળ્યું એને પ્રમાણ છે. इस देश में चोर चकोर घने. અભિમાન ક્યાંય બહાર 5 ગાંવ છેટે પડ્યું છે? અહમ ક્યાં પડ્યો છે? માન ક્યાં પડ્યો છે? મોટાઈ ક્યાં પડી છે? કે બધું માલિપા પડ્યું. માલિપા એટલે ઈ મનમાં, ઈ મનમાં. मन का कहया न कीजिए, मन तो ज्याने ત્યાં લઈ જાય. મન કો એસો મારીએ કે જે મન ટૂંક ટૂંક હો જાય. હા, મન કે હારે હાર હે, મન કી જીતે જીત. मन मिलावे राम सुन, मन करावे दे फजीत. इस देश में चोर चकोर घने. निज माल की राख संभाल सदा, बहुत होशियार लुटाए गए, नहीं किसी की साबित लाज रही. अब तो तज आलस को मन से कर संग समान तैयार सभी. ओ ब्रह्मानंद क्या मां देर न लगाए जरा, सिर पर बिजली गाज रही. जाग मुसाफिर देख जरा, कुछ की नौबत बाज रही. अब तो तज आलस को मन से, मन ने आलस तजी दे. कर संग समान तैयार सभी. હવે અનંત યાત્રાએથી આયલો આવસ, હવે તારે મારા નાથની ઘરે જવું છે, તો એ માટે કંઈક તૈયારી કરી લે. અહીંયા તો સવાર પ્રવાસમાં આપણે પાણીનો કુંજો ભરી લઈને, નાસ્તાનો ડબ્બો ભરી લઈને, રૂમાલ લઈ લઈને, દાંતીઓ લઈ લઈને, એ ચોમાસાનો ટાઈમ છે છત્રી લઈ લઈ, બરાબર ને? આમાં શું લેવું? કે આમાં સત્કર્મ છે. માતા પિતાની સેવા, બેન દીકરીઓના દુઃખમાં લીધેલો ભાગ, કોઈ ભલા ભાવથી એક કરુણાનો ભાવ ઉઠ્યો હોય તારી ભેગો આવે. અને સંત મહાપુરુષનો સમાગમ, સેવા, સત્સંગ અને સ્મરણ, આ આપણે મૂળ મુકામે પહોંચવા માટેનો સામાનની તૈયારી માટેનો છે. સેવા, સત્સંગ ને સ્મરણ. અબ તો તજ આલસ કો મન સે. આ બ્રહ્માનંદ મનની આળસ બતાવે છે. કારણ કે જેને વેદ વખાણે છે, જેને શાસ્ત્રો વખાણે, જેને પુરાણ વખાણે છે, એટલે એ સત્ય નામ તો ગુરુજી આપણને દઈ દીધું છે. પછી જે શ્વાસ થી ભજન થાય છે, એ શ્વાસ અત્યારે દેહમાં ચાલી રહ્યો છે. અને વારે ઘડીએ ગુરુ મહારાજ, સંત મહાપુરુષ આ સત્સંગ દ્વારા આપણને ભાવ બંધાવી રહ્યા છે. હવે શું છે કે હવે મનની આળસ છે બાપા. હા, સાચું કહીજો, ભજન કરવામાં પૈસા તો જોતા નથી, ભજન કરવામાં કાંઈ પરસેવો વળતો નથી, હાલ આવતો નથી, કાંઈ અહક થતું નથી, ટાઈટ તોડ આવતી નથી, સ્થાન ભેદ કરવો પડતો નથી, કોઈ વસ્તુ પદાર્થની જરૂર નથી, કોઈની સહાયની જરૂર નથી, ધૂપસળી જોતી નથી, ઘીનો દીવો જોતો નથી,
પંચપાત્ર તરભાણું જોતું નથી, છતાંય હે મનની આળસ, મનનું પ્રમાદપણું. અબ તો તજ આલસ કો મન સે કર સંગ સમાન તૈયાર સબી, અવ બ્રહ્માનંદ કે આમાં દેર ન લગાય જરા, સિર પર બીજલી ગાજ રહી. બીજી વાતમાં તું ખોટીપો કરજે, પણ આ બાબતમાં જરાય ખોટી થતો નહીં. કારણ કે સંસાર વ્યવહારના કામથી હજી નક્કી કર્યા છે, મંડાણ માંડ્યા છે, એ વખત છે દેહ પડી જાય તાર છોકરો કરશે, અને કરે છે ને. તારું કામ તું ઝટપટ કરી લે. ભલે આ દેહમાં કામ ને ક્રોધ ને લોભ ને મોહ ભલે રહ્યા, આ ચોર ભલે રહ્યા અંદર, ભલે એ વિકરાળ રહ્યા, ભલે એ કર્મરૂપી કાળ ભલે રહ્યા, પણ આપણને સંત સમાગમ છે, આત્મ અનુભવી ક્ષોત્રી મહાપુરુષ એટલે આપણને ગુરુ રૂપે મળી ચૂક્યા છે. એ આપણને એવું જ્ઞાન આપે છે કે આવો આપણે કોઈનો ભય રાખવાની જરૂર નથી. આવો ભય આપણે કોઈનો ભય રાખવાની જરૂર નથી. પુરલ બ્રહ્મ શું ધ્યાન લગાયા, કાળ બિચારા ક્યાં કરે. પુરલ બ્રહ્મ શું ધ્યાન લગાયા, સમરણ અષ્ટપર એક સુરતાથી ધ્યાન ધરે. સમરણ અષ્ટપર જગે
યજ્ઞ તોને પર યજ્ઞ રચાયા, શ્વાસો શ્વાસે આહુતિ ધરે, એકવીસ હજાર 600 આહુતિ, એકવીસ હજાર 600 આહુતિ, અષ્ટપહોર અર્પણ કરે, અષ્ટપહોર અર્પણ કરે, ધ્યાન લગાયા, કાળ બિચારા ક્યાં કરે, ધ્યાન લગાયા, પ્રેમ પૂજારા એ પ્રગટ લાગી, સુરતે સુરતે સેવા કરે, પ્રેમ પૂજારા એ પ્રગટ લાગી, સુરતે સુરતે સેવા કરે, ધ્યાન કો ધૂપ એ ધરી હરીને, ધ્યાન કો ધૂપ એ ધરી હરીને, આવી ગુરુ ને પાય પડે, આવી ગુરુ ને પાય પડે, ધ્યાન લગાયા, કાળ બિચારા ક્યાં કરે, ધ્યાન લગાયા, લાલ પરવાના એ લખાયા જે
ભલે ભલે, હે કામે ભલે રહ્યો, ક્રોધે ભલે રહ્યો, લોભે ભલે રહ્યો, મોહે ભલે રહ્યો, કઈ વાંધો નહીં. હે જંગલની અંદર તો શિયાળિયા હોય ને, શેઠાળાઈ હોય ને, હણકાઈ હોય ને, હાથી હોય, બરાબર ને? પણ કેસરી કેરા નાદે નાસે, કોટિક કુંદર જૂથ જોને. એ આમાં તો શ્રદ્ધા હોય પછી પોતે પામે થાય સગડી રીતે સુખ જોને. સંત કૃપાથી છૂટે માયા કાયા, નિર્મળ થાય જોને. શ્વાસે ને ઉશ્વાસે કોઈ નામને ભજે તો પાંચેય પાંતક જાય જોને. નામની ગરજના, સિંહની ગરજના એટલે કે નામની ગરજના. આ ઘટની અંદર નામની ગરજના થઈ એટલે કામ ને, ક્રોધ ને, લોભ ને, મોહ ને, હે આ અભિમાન ને, નાના મોટા આવરણ અજ્ઞાન ને, છેલ્લે દેહ અહંકાર એટલે હાથી, એ પણ ઊભું ઉછળીએ ભાગી જાય. મતલબની વાત કે નામની ગરજ ના થવી જરૂરી છે. પણ મનનું કેવું થયું છે? એ ભરવાડ જંગલમાં ઊંડો ઊંડો વાઘ ચારતો હતો, તે સિંહનું બચ્ચું એક છૂટું પડી ગયેલું ને એકલું એકલું જોઈ ગયો તો લઈ લીધું એને ભેગું, જોકમાં લઈ આવ્યો. અને હાવ નાનું એવું તે ગદુડા આયરે બાંધી દીધું, એ નહીં બકરીના છોકરા આયરે બાંધી દીધું. એની હારે પાણી પીએ ને એની હારે ખડ ખાય ને એની હારે મોટું થયું. પછી તો કાયમ એને વાઘમાં ચરાવવા લઈ જાય. તે ઓલા બકરા ચરે એમ વાહ આવડો સિંહ જ ચરે. મોટો કાઠારો સિંહ થઈ ગયો ઠીકો ઠીક. એક વાર જંગલમાં બીજો શ્રી ત્રાળ નાખીને ભાઈ આની વાહે દોડ્યો. તે બકરા ને ઘેટા ને ભરવા ડાંગ હોતો મીંડો ભાગવા. તે ઓલો સિંહ હોત મીંડો ભાગવા. તે ઓલો મુક્ત સિંહ હતો, એને એમ થયું કે આ બકરા ભાગે, ઘેટા ભાગે, ભરવાડ ભાગે, એ તો બરોબર, આ મારો ભાઈ કાં ભાગે? એટલે ઓલાને બધાને પડતા મૂક્યા અને ઓલા સિંહને આંટી મારીને સામો ઊભો રહી ગયો. ઓલો થરથર થરથર ધ્રુજે. કેલા પણ તું શેનો ધ્રુજસ? તું તો સિંહ છો. કે ના ભાઈ, કોને કીધું? હું સૌ બકરો. મને બધા મોટો બકરો કહીને બોલાવે. કરે ગાંડા, તું બકરો ક્યાં છો? વિચાર તો કર. બકરાને પગમાં ખરી હોય, તારે છે પંજો. જોત ખરો આમ નીચે જો. કે નહીં, હું બકરો છું. અરે એની ડોકે જાટ હોય ને તારે કેસવાળી છે, આમ જોતો ખરો તું જરાક. એને એક અડધી વેતનું પૂછડું પટપટ થાય, તારે ઝંડો છે, જોતો ખરો જરાક વાહે. કે નહીં, હું તો મોટો બકરો છું. કેમે માને નહીં. ભડખે જ નદી આંટી મારી નદી સુધી લઈ ગયો. હાલ મારી ભેગો અહીં ઉભો રે પાણી પાસે. જોજી પાણીમાં તારું મોઢું. કે મારું મોઢું કેટલી વાર જોયું છે. ભલે કાંઈ વાંધો નહીં. ઓલો સિંહ મુક્ત સિંહ પડખે ગયો. હવે જોજી, મારું તારું મુખ એક છે, મારું તારું સ્વરૂપ એક છે. હા, તઈ હું સિંહ છું કે તું સિંહ જ છો? તું કેદી બકરો હતો વળી? આ મન બિચારું આ દેહાદ્યાસી ભરવાડે જોકમાં પૂર દીધું, ઇન્દ્રિયો રૂપી જોકમાં પૂર દીધું. અને ઇન્દ્રિયોની હારે ખડ ખાવા મંડી ગયું, વિષયની અંદર વીટાઈ ગયું. આ તો મુક્ત સિંહ એટલે સંતો મહાપુરુષો પોતાનું સ્વરૂપ એના સ્વરૂપની હારે મિલાવે છે. જોજી ભાઈ, તું સિંહ જ છો, તું પોતે મુક્ત જ છો. હવે એક કામ કર,
આજ જેમ મેં ત્રાડ પાડી એમ કાલ તું ત્રાડ પાડજે, પછી જોઈજે એની મજા. અને ખરેખર બીજે ઈ જ વાઘ ને ઈ જ ભરવાડ એ બાજુ ચરાવતો ચરાવતો આવ્યો. મુક્ત સિંહ હિંમત બંધાવી માર ત્રાડ એક ત્રાડ કરીને ત્યાં ઓલા બધા ઊભી પૂછડીએ મંડી ગયા ભાગવા. સિંહની ગરજના નામનો ગુંજાર જે હૃદયની અંદર એકવાર ગુંજાર ઉઠી ગયો, કાર્યક્રમ પૂરો થઈ ગયો. એ ભાઈઓ, મન નિરંજન એટલે સિંહ છે. હવે આ જોકમાં પુરાઈ ગયો. લાબુ દાદાએ કીધું ગલીએ ગલીએ ફરતી ફરતી શું જોવે છે તું, આ ઘાટ ઘાટે ઘાટે છે રંગરૂપ જુદાન છે એ બધા દેખાવમાં આબાદ, તું ન્યા ક્યાં ભૂલી ભરમાણી. તારે એ નક્કી કરવાનું છે ઘાટે ઘાટમાં અઘાટી એક છે જે સર્જે આ સંસાર. ભવસાગરની અસાર છોડી કરી સંસાર વિચાર એની તો કડકડા. મન બકરો થઈને બેઠો, જીવ થઈને બેઠો. જે મને કરીને સ્વરૂપને પાયમાં છે એવા મુક્ત બનેલા સિંહ છે, એવા સંતો મહાપુરુષો જીવ માત્રને જગાડે છે. જીવ માત્રને સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. ખરેખર આ જગતની અંદર જીવનું કલ્યાણ કરવા વાળું જો કોઈ હોય તો ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ એવા સંતો મહાપુરુષો છે. એ જાયગા છે અને જગાડી રહ્યા છે. પૂર્ણ બ્રહ્મશો જો ધ્યાન લગાયા, ભાઈ કાળ બિચારા ક્યાં કરે? કાળની કોઈ કારી પામે એમ જ નથી. પણ ઈ કક્ષા કઈ છે? તખતે બેસીને સખી દેખ તમાશા ત્રિકુટી તાર મિલાવે, ગગન ગુફામાં જો ગમન કરાવે, એ જલા ન્યા પૂગે પછી એને કાળ નો ખાવે. આ એક જગ્યા છે જે આપણને ગુરુ મહારાજે યથામતી બતાવી છે. ત્રિકુટીની અંદર તાલ મિલાવી દે. ગગન ગુફા ઘટ ગગન ગુફા એ ભવર ગુફા કહેવાય છે. મનનું ગવન ન્યા કરાવી દે. કાળનું ગજુ નથી કે ન્યા જઈ શકે. અગ્નિનું ઉદય લાગે તો મહામણીને મેલજો ને. અપાર સિંધુ ભલે અનગણ ભર્યો, પણ આવા મરમીને મન સહેલજો નહીં. સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય જો નહીં. શ્વાસે ને ઉશ્વાસે કોઈ નામને ભજે, એ બાપા એના તો પાંચેય પાતક જાય જો નહીં. પૂર્ણ બ્રહ્મશો જો ધ્યાન લગાયા, તો કાળ બિચારા ક્યાં કરે? કોણ છે આ પૂર્ણ બ્રહ્મ? કોણ છે કે જે આ જ્ઞાનની પૂર્ણી કરી રહ્યા છે? જે જગતની અંદર પાંચ તત્વની પૂર્ણી કરી રહ્યા છે, ઈ બ્રહ્મ પૂર્ણ બ્રહ્મ છે. એ કોણ છે કે શબ્દના રૂપે ઘટો ઘટની અંદર બ્રહ્મરૂપ સાક્ષાત બિરાજમાન છે. પૂર્ણ બ્રહ્મશો જો ધ્યાન લગાયા, તો કાળ બિચારા ક્યાં કરે? અખંડ સમરણ અષ્ટપહર મેં એક સુરતાથી કોઈ ધ્યાન કરે, આજ વૃત્તિમાં જો મોજ માણે તો મણકા ગણીને સિદ્ધ જાપ જપે. અખંડ સમરણ અષ્ટપહર મેં દાદા શું કહેવા માંગે છે
કે સ્મરણ અખંડ છે, 8 પોર ચાલુ છે. ક્યાં ચાલુ છે? આપણા શ્વાસ મધ્યે ચાલુ છે. બસ હવે એમાં એક સુરતાથી કોઈ ધ્યાન ધરે, એક સુરતાથી એની અંદર લક્ષ્ય લગાડી દે. આમાં વાગે છે, ઉઠે છે, એ વાત તો જઈને સાચી છે. હવે એને પ્રાપ્ત કરવા માટે સુરતાનો દોર ન્યા સાંધી લે. બહાર ક્યાંય મંડાણ માનતો નહીં, બહાર મંડાણ માનતો નહીં, દૂર દેખન મત જાઓ. પકડો સુરતાથી ઈ શબ્દની દોરી, એમાં રહો દોય સ્વર જોડી. જે ખરા આદિ અનાદિના પણ એ અક્ષરાતીત ઓળખાય. અક્ષરની અંદર નાશ રહિત તત્વરૂપ એની અંદર સ્થિત થઈને રહેલા શબ્દથી સાહેબો પાર હૈ. ઓહો, હું બોલું તમે સાંભળો એટલાથી અનુભવ નથી, વાત બરાબર છે. પણ ભાઈઓ, જે સાહેબ પંક્તિ, જે 33 કરોડ મનુષ્યમાંથી દેવ બન્યા, એ આ શબ્દથી પાર પડ્યા છે. આ શબ્દથી સાહેબો પાર હૈ. સત શબ્દે સમજાય. સત શબ્દે એટલે એ તારામાં ઉઠે ને ઈવડો ઈ સત છે. ગુરુ ગમે કરીને ખોજી લેજો અહો ઘટકી માય. ક્યાંય બહાર મંડાણ માનતા નહીં. જે છે એ આપણા ઘટમાં છે. આપણા ગુરુએ કીધું છે, વેદે ત્યાં જ બતાવ્યું છે, શાસ્ત્રએ ત્યાં બતાવ્યું, પુરાણે ત્યાં બતાવ્યું, રામાયણ, ગીતા, ભાગવત, 108 ઉપનિષદ, ધર્મગ્રંથ માત્ર. ઉગારામ દાદાએ શોર્ટકટ કહી દીધું કે જો ભાઈ, દરેક ધર્મગ્રંથની અંદર અર્થ બતાવ્યો છે, એ અર્થનું ગરથ આપણા પોતાના ઘટમાં પડ્યું છે. એ વાંચીને સંશોધન ઘટમાં કરવાનું છે. દુર્દેખન મત જાઓ, પકડો સુરતાથી શબ્દની દોરી, એમાં રહો દો ઈશ્વર જોડી. આ ખરા જે આદિ અનાદિના અક્ષરાતીત ઓળખાય, શબ્દથી જ સાહેબો પાર હૈ. સત શબ્દે સમજાય, ગુરુ ગમે કરીને ખોજી લેજો અહો ઘટકી માય. અખંડ સમરણ અષ્ટપહર મેં કોઈ એક સુરતાથી ધ્યાન કરે, સ્મરણની હારે તાલ મેળવી દે, શ્વાસની હારે શબ્દનું મેરવણ કરી દે. એક સુરતાથી કોઈ એમાં ધ્યાન કરે, ખ્યાલ કરીને શું તારે કરવું છે? એ હમણાં તમે કીધું, આમાં બોલે અને સાંભળવો છે. અહીં તો કોઈ બોલતું નથી. રસોડામાં કોઈક વાતું કરતું હોય એવું લાગે છે. એટલે તમે એ બાજુ જરાક આમ સુરતા કરો, ઊભાઈ ન થાવ, ડોક લાંબા ટૂંકી ન કરો, આખું કંઈ ચકડ વકલ ન કરો. બસ આવી રીતે તમારે સુરતાને ઘટની અંદર એકાગ્ર કરવી છે. વારે ઘડીએ એ જ પ્રયત્ન. એક સુરતાથી કોઈ ધ્યાન કરે અને આ જ વૃત્તિ જો આ જ કરતી હોય તો મણકા ગણીને સિદ્ધ જાપ જપે તો તારે દેહ આચાર પાડવાની જરૂર નથી. મતલબ 9 ઇન્દ્રિયોના દ્વારથી તારે દાખલો કરવાની જરૂર નથી. કારણ કે તારે આત્મારૂપી ઈશ્વર તારા ઘટમાં તારે તારા મનથી શોધવાનો છે. આમાં દેહ ઇન્દ્રિયોના દ્વારના પ્રયત્નની જરૂર નથી. હા, શુદ્ધ ભાવ જોઈ છે, મનનું એક નિડર નિષ્ઠાપણું જોઈ છે, ભારોભાર ગુરુની કૃપા જોઈ છે, એટલે કામ થઈ જાય.
આજ વૃત્તિમાં જો મોજ માણે તો મણકા ગણીને સિદ્ધ જાપ જપે, પૂર્ણ બ્રહ્મસો જો ધ્યાન લગાયા તો કાળ બિચારા ક્યાં કરે. યજ્ઞ કુંડી પર યજ્ઞ રચાયા, કોઈ શ્વાસને ઉશ્વાસે આહુતિ ધરે. 21,600 આહુતિ કોઈ અષ્ટપહર મેં અર્પણ કરે, પૂર્ણ બ્રહ્મસો જો ધ્યાન લગાયા તો કાળ બિચારા ક્યાં કરે. યજ્ઞ કુંડી પર યજ્ઞ રચાયા. ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે અર્જુન, હું જ્ઞાન યજ્ઞથી જ પ્રસન્ન થાઉં છું. એટલે સ્વાભાવિક છે કે તરત જ કથા કીર્તનનું આયોજન કરવામાં આવે, કોઈ પુરાણની કથાનું આયોજન કરવામાં આવે, પછી આપણે વળી ગુરુના બાળકો છે તો ભજનનો પ્રોગ્રામ, આ જ્ઞાન યજ્ઞ એમ કે નહીં, આ નહીં. કારણ કે ભગવાને એમ કીધું કે અર્જુન, આ યજ્ઞ કરવામાં દ્રવ્યની જરૂર નથી, વગર દ્રવ્ય થઈ શકે છે. ઈ યજ્ઞ કયો છે કે ઈ યજ્ઞ લાભુ દાદા બતાવે છે. આપણા ઘટની અંદર બ્રહ્મ અગ્નિ પ્રગટ છે, એની અંદર અજંપાએ આહુતિ આપવા માંડી જાય. યજ્ઞ કુંડી પર યજ્ઞ રચાયા, કોઈ શ્વાસે ને ઉશ્વાસે આહુતિ ધરે. એક એક શ્વાસે આ શબ્દ બ્રહ્મ થકી શુદ્ધ હૃદયના ભાવથી આહુતિ આપવા માંડી જાય. એકવીસ 21,600 આહુતિ કોઈ અષ્ટપહર મેં અર્પણ કરે. 21,600 શ્વાસ ચાલી રહ્યા છે. મતલબમાં ભગવાન કૃષ્ણએ કીધું, ઈ યજ્ઞ તમે 24 કલાકની અંદર 21,600 વખત કરી શકનાર છો. થઈ શકે એમ છે, મનુષ્ય માત્રથી થઈ શકે એમ છે. મતલબની વાત, ગોરબાપા રૂપ ગુરુ મળ્યા હોય અને આ યજ્ઞ કરવાની શાનભાન પ્રાપ્ત કરાવી હોય, ઈ કરી શકે. એને કાંઈ ગોતવાનું નથી, સમીધો ગોતવાનું નથી, ઘી ગોતવાનું નથી, અડાયા ગોતવાના નથી, યજ્ઞકુંડ બનાવવાનો નથી, બધું તૈયાર. ભજન કરવામાં કઈ સામગ્રી જોઈ તમારે? કે બાપા કાંઈ ન જોઈ. જોઈ તો શું જોઈ કે પ્રેમ પુજારા પ્રગટ લાગે, નૃત્ય ને સુરતે કોઈ સેવા કરે, ધ્યાન કો ધૂપ ધરી હરીને કોઈ આવી ગુરુને પાયે પડે. એક શુદ્ધ હૃદયનો ભાવ જોઈ છે, પ્રેમ જોઈ છે. કારણ કે ભાવ વિનાની આ ભક્તિ ન હોય અને ગુરુ વિનાની મુક્તિ ન હોય. પારસ મેં જો પડદા રહે તો લોહા કનક ન હોય. પ્રેમ પુજારા પ્રગટ લાગે. શું કહે છે દાદા? હે પ્રેમની વાતો આપણે કરી છે. આહા, મહેતાજીનો પણ પ્રેમ, એ ગોપીજનોનો પ્રેમ, અર્જુનના પ્રેમની તો વાત જ જવા દો બાપા. ઓહો, એનું તો રૂવાડે રૂવાડું કૃષ્ણ કૃષ્ણ કરે. મીરાબાઈની શું વાત કરવી, ઝેરના અમૃત થઈ ગયા બાપા, ગજબ થઈ ગયો. અરર કે પણ આ તો તું પાયરકા પ્રેમની વાત કરસ, તને પ્રગટ લાગવો જોઈએ. તારા મનની અંદર આ પ્રેમ પ્રગટવો જોઈએ. પ્રેમ પુજારા પ્રગટ લાગે. કોઈ નૃત્ય ને સુરતે સેવા કરે, નૃત નિશાન સદગુરુ સંત અને શબ્દ પોઈતે છે. સુરત નિશાન સાધક આપણું મન પોઈતે છે. નૃત્ય ને સુરતે કોઈ સેવા કરે, શ્વાસ અને ઉશ્વાસ આ બે સંતની સાચી સેવા છે. કારણ કે કઈ
બધાય સેવા ન કરતા હોય. કોઈનો દેહ પણ થાકી ગયો હોય, ન કરી શકતો હોય, તો એને કઈ સેવા કરવી? એને આ સેવા કરવી. ધ્યાન કો ધૂપ ધરી હરીને, કોઈ આવી ગુરુને પાયે પડે. પ્રેમ પુજારા પ્રગટ લાગે, નૃત્ય ને સુરતે કોઈ સેવા કરે. ધ્યાનનો ધૂપ ધરી હરીને, કોઈ આવી ગુરુને પાયે પડે. ધ્યાનનો ધૂપ કરે. તારા ઘટની અંદર ગુરુ સ્વરૂપ સાક્ષાત બિરાજમાન છે. તારા હૃદયની અંદર ધીરે 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 ગુરુમૂર્તિને સ્થાપી દે, છાપી દે. પછી ધીરે 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 ઈ છાપમાં તું છપાઈ જા. ખરેખર ગુરુનું નામ લેતા, ગુરુનું નામ સાંભળતા તમારું શરીર કંપી ગયું? તમે સ્થિત પ્રજ્ઞ થઈ ગયા? તમારું શરીર ધ્રુજી ગયું? તમારી આંખમાંથી આહું આવી ગયું? તો તમે છપાઈ ગયા છો. સાધકને પુરુષાર્થની અંદર ઝટપટ સિદ્ધિ અપાવનાર આ ગતિ છે, જેને આપણે પ્રેમ લક્ષણા ભક્તિ કહી છે. આપોઆપ ધ્યાનની સિદ્ધિ થાય, આપોઆપ. ગુરુ સ્વરૂપનો પ્રેમ. ખરેખર ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને ગોપીઓ પાસે એટલે જ મોકલ્યા હતા. જેટલું નિર્ગુણનું જ્ઞાન હતું એટલું સગુણમાં એને ભાવ પ્રેમ નહોતો. સગુણના ભાવ પ્રેમે આપોઆપ નિર્ગુણ નામે થાય છે, આપોઆપ. પણ સાધકના મન માટે ગુરુ ઈશ્વર લેખાતા નથી, એમાં પ્રેમ બંધાતો નથી. એનું મન ફીફા ખાઈંડા કરે છે. એટલે બિચાકડું કોઈ તત્વને પામી શકતું નથી. ફીફામાં તત્વ નથી, દાણામાં તત્વ છે. પ્રેમ પુજારા પ્રગટ લાગે, નૃત્ય ને સુરતે કોઈ સેવા કરે. ધ્યાનનો ધૂપ ધરી હરીને, આવી કોઈ ગુરુને પાયે પડે. 3 શ્વાસ, 3 શબ્દથી શ્વાસ લીધો. એક નાના વિરામે 3 શબ્દે શ્વાસને છોડ્યો. અને જે તુહી કાર્ય કરીને વિરામ લીધો, એ ખરેખર ગુરુના ચરણની અંદર તમે વિરામ લીધો. પ્રેમ પુજારા પ્રગટ લાગે, નૃત્ય ને સુરતે કોઈ સેવા કરે. આવી રીતે ધ્યાનનો ધૂપ ધરીને આવી કોઈ ગુરુને પાયે પડે. આવી ધ્યાનની મસ્તી લગાડે. વારે ઘડીએ ગુરુના ચરણની અંદર તુહી કરીને વિરામ કરે. તો લાભુ દાદાએ કીધું કે મુંડન કરો તો મનનું ભેદ કી ભભૂત લગાય. ધ્યાનનો ધૂપ ધરી હરીને આત્મા દિયે રીજાય, તો ઈ તને અખંડ દાન દેવી. આવા લાલ પરવાના લખાયા જેને, એ ભાઈ આડું આવી અને કોણ નડે?
દાસ લાભુ સદગુરુ સેવાથી ભવસાગર તો સેજે સેજે તરે, પૂર્ણ બ્રહ્મસો જો ધ્યાન લગાયા તો કાળ બિચારા ક્યાં કરે. લાલ પરવાના લખાયા જેણે. ઓહો, અહીંયા લૌકિકની અંદર પણ એવી ડિગ્રીઓ, એવા સ્થાન, એવો મર્તબો, એવી કક્ષા, એની પાસે એવો પરવાનો હોય કે ટોલ ટેક્સ એ રોકે નહીં, પોલીસ એ રોકે નહીં, એ અમુકના સલામ મારતા જાય, બીજા વાહનોને આઘા પાછા કરી દે. સાહેબની ગાડી આવે, ચાલો એક બાજુ રાખો. પણ તમને ખબર છે કે એ પક્ષાએ પૂગવા માટે તમારે પુરુષાર્થ કરવો પડે. એ લાલ પરવાનો પ્રાપ્ત કરવા માટે થઈને સેવા, સત્સંગ ને સ્મરણ છે. આવી આડું એને કોણ નડે? કોણ કામ, કોણ ક્રોધ, કોણ લોભ, કોણ મોહ? એ ભાઈ એક ગરજ ના થતા ભાગી જાય, આડાવવાની વાત જ ક્યાં રહી? મેં મસ્તાના મસ્તી ખેલું, મેં દીવાના દર્શન કા, ખમૈયા ખડગ હાથ લઈ ખેલું, જીત તણા બધાઈ દઉં ડંકા. જેને નામરૂપી ખડગ ધારણ કર્યું છે એને કાંઈ કરવાનું છે જ નહીં. એને કોઈ કામ, કોઈ ક્રોધ, કોઈ લોભ, કોઈ મોહ એને કાંઈ ન કરી શકે. કાંઈ કરવાનું છે નહીં એમ હું બોલી ગયો એટલે તમે ક્યાંય તમારા મનને ડખે નહીં ચડાવતા હો. કારણ કે જે મન ભજન કરીને સ્વરૂપ આનંદમાં લાગ્યું છે, સ્વાભાવિકપણે એને દેહનો દાખલો કરવાનો રહેતો નથી. કારણ કે જે પુરુષાર્થ કરવાનો હતો એ કર્યો નહીં, પુરુષાર્થના ફળરૂપ સ્વરૂપનો લાભ લીધો. અને ખરેખર કલેક્ટર જેવી ડિગ્રી તમે પ્રાપ્ત કરી લીધી હોય પછી તમારે કઈ કકાબા રખડીને પાઠ કરવા પડે? 5મા ધોરણનો ક્લાસ ભરવા જવો પડે? એવી જરૂર ખરી? કે નહીં? એને હવે કાંઈ કરવાની નથી. હવે તો પંથતા તે થયા પરિપૂર્ણ, નવધાય નામ મીટાયો, આ દસમ દશા આવી ગઈ દલ ભીતર. હવે તો એકમાં અનેક સમાયો, પંથતા તે થઈ ગયા પરિપૂર્ણ. મૂળ મુકામે મન પહોંચી ગયું, મન જાગૃતિમાં આવી ગયું, જ્ઞાન અવસ્થાને પ્રાપ્ત કરી ગયું, કાળનો ભય ટળી ગયો, લૂંટાવાનો ભય મટી ગયો, સ્વતંત્ર બની ગયો, સ્વતંત્ર બની ગયો. એલા હવે પાપ પુણ્યની વાત જ નથી, આમાં લૂંટાવાનો પ્રશ્ન જ નથી. આપણે એ વાત કરી કે ભાઈ પુણ્ય લૂંટાઈ જાય ભાઈ સાહેબ, અહંકાર કરે, અભિમાન કરે, હુંકાર કરે, કરતાપણા દાવો બાંધે. પણ આમાં એ વાત આવતી નથી. પાપ બંધન કરતા છે, એ ભાઈઓ પુણ્ય પણ બંધન કરતા ગણાય છે. પાપ છે એ લોઢાની હાકડ છે, પુણ્ય છે એ સોનાની સાંકળ છે. કેવી રીતે છે? એ પાપ કર્યું તો તમારે દુઃખ ભોગવવાનું, બરાબર? 84 યોની ભોગવવાની. પુણ્ય છે તો તમારે સુખ ભોગવવાનું, અચ્છોવાના. એ પણ બાપા એમાં બંધનની ક્યાં વાત આવી?
કે ભાઈ દુઃખ કરતા સુખનું બંધન મોટું છે. જીવ સુખની અંદર વધારે બંધાઈ જાય. અરે ભલામણા, હા સત્સંગ સમાજમાં જ એવું ઘણું અમે જોયું ને જોઈ રહ્યા છે કે મારા વાલીડાને 2 કાવડિયા થઈ જાય ત્યાં તો એની માલિપાઈ ઉડો બંધાઈ જાય. એ ધનવાન માણસોની કેટેગરી ને પછી એને આ સત્સંગ ને ગુરુ ને બધું ઝીણકું ઝીણકું થવા માંડે. નીકળે પછી વર્ષે એકાદી વાર આંટો મારવા. પછી બાપા 2 વર્ષથી આ પ્રોગ્રામ કરતો તો આવવાનું પણ ઠીકલે શું થયું નકતો તો દર મહિને આવતો હતો. બિચારો બંધાઈ ગયો. એ સોનાની સાંકળ છે, બાપ છે એ લોઢાની સાંકળ છે. આપણે જે પરમપદની વાત કરી રહ્યા છે એ આ 2 થી પર વાત છે. જો એને પામી ગયો છે તો દુઃખમાં એને બંધન નથી, સુખમાં બંધન નથી. એવા મોજીલાઈ જોયા છે કે દુઃખની માલિપાઈ મોજ કરતા હોય, એની અવસ્થાને એનો એ ભાવ, અને એને આંગણે મોટા સુખ આવી ગયા તો મારા વાલીડા એમને નાના થઈને જલસા પાટી કરતા હોય. સુખ ઓર દુઃખ મેં સમાન રેવે, કે રેવે ખરા પણ જો હરદમ હરિગુણ ગાવે. હો સાધુ હો નર તો હમકો ભાવે. સમ રહેવું હોય તો, એટલે આપણા મનને સુખ અને દુઃખની અંદર સમાનપણે રાખવું હોય તો ભગવાનનું ભજન કરો. લાલ પરવાના લખાયા જેને, એ ભાઈ આડું આવી અને કોણ નડે? કોણ નડે એટલે કોઈ નો નડે, કોઈ નો નડે. દાસ લાભુ સદગુરુ સેવાથી ભવસાગરને તો સેજે સેજે તરે. જે કામ ક્રોધ લોભ મોહ છે, જે શબ્દ સ્પર્શ રૂપ રસગંધ વાણી વ્યવહાર રતિ ભોગ છે, આ સાયર છે. એમાં મન માત્ર બિચારા ડૂબકા મારી રહ્યા છે. જે ખ્યાલી મન બન્યું છે, જે નામ સંગી બન્યું છે, નામરૂપી નાવમાં બેઠું છે, એ ભવસાગર સેજે સેજે તરી જાય છે. આ જગતની અંદર મનુષ્ય માત્રને જગાડનાર સંતો મહાપુરુષો છે. બાપા એનું જ્ઞાન છે. એ જીવને સહેલાઈથી ભવસાગર તરી જવાનું જ્ઞાન આપે છે. અને ખરેખર એ જ્ઞાને જે મન વળગ્યું છે એ સેજે સેજે તરી પણ ગયું છે. વાલા મોરે નાવલિયો બતારે, માયા નેરા
સુકાને સુયરયો છતે સુકાને સુયરયો દાવ ગયો સદવારે હે વાલા મોરે હે વાલા મોરે નાવ ગયો મધ્ય સાગર હે નાવ ડોલત હે મોતી મારે ઓ વાલા મોરે નાવલિયો દુનિયા સુકાને દુનિયા સુકાને દુનિયા સુકાને નાથ નિસદના અર્જુન રથ હંકારે દુનિયા સુકાને દુનિયા સુકાને નાથ નિસદના અર્જુન રથ હંકારે काल के तीर से बचाया लीला काल के तीर से बचाया लीला कृष्ण कला